સૌરાષ્ટ્ર ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમ ગામના થોરી મુબારક ગામમાં તસ્કરો ત્રાટક્યા। પરિવાર ધાબે સૂતો રહ્યો અને ઘરમાંથી 1.97 લાખના દાગીનાની ચોરી। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાં રહેણાંક મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરી તોડી ₹1,97,000ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી હતી। આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાં રહેતા જનકકુમાર પરસોત્તમભાઈ પટેલ જખવાડા પેટ્રોલ પંપ ઉપર નોકરી કરી રાત્રિના ઘરે આવી વાળું પાણી કરી પરિવાર સાથે રાત્રિના 12 કલાકે ઘરના ધાબા ઉપર સુવા ગયા હતા। સવારે ઉઠીને નીચે આવતા ઘરના બહારના મુખ્ય દરવાજાનું લોક તૂટેલા હાલતમાં જોવા મળે તો ઘરમાં આવેલ ઓસરીના ભાગમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો। રૂમમાં રહેલ તિજોરી ખુલ્લે હાલતમાં હોય તિજોરી અંદરના ખાનામાં મૂકેલ સોનાનું મંગળસૂત્ર, સોનાનું કડું, સોનાના બીટ, ચાંદીનો જુડો, ઝાંઝરી, ચાંદીના સિક્કા મળી કુલ ₹1,97,000 સહિતના મુદ્દામાલ કોઈ અજાણ્યા ચોરી ઈસમો મકાનમાં પ્રવેશી તિજોરીના ખાનામાં મૂકેલ સોના ચાંદીના દાગીના ચોરી ગયાની ફરિયાદ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ છે। આ બનાવમાં ગ્રામ્ય પોલીસે ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતની મદદ લેવાઈ હતી। આ બનાવ અંગે વધુ તપાસ વિરમગામ ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે। રિપોર્ટર જસવંત ઠાકોર, વિરમગામ।